સત્સંગનો અમને વધુ લાભ મળે એવું કરજો. સ્વામીજીની પણ એવી ઈચ્છા હતી. એક કે બે વાત પૂજ્ય સ્વામીજી માટે કહું. પૂજ્ય સ્વામીજી પૂજ્યપાદ વિદિતાનંદજી ના શિષ્ય છે. અત્યારે અમદાવાદમાં 5 જગ્યાએ વલ્લભ વિદ્યાનગરમાં સ્વામીજી સત્સંગ કરાવે છે. આજે સ્વામીજી શ્રદ્ધા અને ભક્તિ એનું શું મહિમા, એટલે સાધન એનું ફળ એ અંગે આપણી સાથે વાત કરશે. પૂજ્ય સ્વામીજીને પ્રાર્થના. પૂજ્ય સ્વામીજી. વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. ઓમ. શિવ મહિમ્ન સ્તોત્રમાં એક શ્લોક, તવૈશ્વર્ય યત્નાદ યદુપરિવિરંચિઃ હરિઃ અધઃ પરિચ્છેતું યાતા વનલમનલ સ્કંદ વપુષઃ તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત સ્વયં તસ્થેતાભ્યામ તવ કિમનુવૃત્તિર ન ફલતિ. તવૈશ્વર્યમ યત્નાદ પરિચ્છેતુમ. તવૈશ્વર્ય, હે ભગવાન, આપના ઐશ્વર્યને પ્રયત્નથી માપવા માટે હરિ બ્રહ્માજી વિરંચિ યત ઉપરી હરિ વિરંચિ યદ ઉપરી વિરંચિ, બ્રહ્માજી ઉપર ગયા. હરિ અધઃ, ભગવાન વિષ્ણુ નીચે ગયા. યાતવ, ગયા. પ્રશ્ન ઉત્પન્ન થયો હતો. હું માનું છું કદાચ ખબર હશે બધાને કથા, એટલે હું બહુ નથી કહેતો. કોણ મોટું, બ્રહ્માજી મોટા કે વિષ્ણુ મોટા? બંને વચ્ચે ખૂબ ઝઘડા પર આવી ગયા, મારામારી સુધી, એવું કેમ? ત્યારે બંને વચ્ચે યુદ્ધ થવાની તૈયારી, ખૂબ વાદ વિવાદને અંતે સમાધાન ન થયું. માટે જ્યારે યુદ્ધ થવાની તૈયારી, ભગવાન એક સ્કંદ, અનલ સ્કંદ, અત્યંત દિવ્ય પ્રકાશમય સ્કંદના રૂપમાં વચ્ચે ઉભા થઈ ગયા. આ ક્યાંથી આવ્યું? બંને જણા વિચારવા લાગ્યા. બ્રહ્માજી એનો તાપ પામવા ઉપર, વિષ્ણુ ભગવાન નીચે. ના પામી શક્યા. અનલ પર્યાપ્ત નતું. તતઃ, ત્યારબાદ ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ થઈ ગયું કે આ કોઈ દિવ્ય વસ્તુ છે. ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર થઈને પ્રાર્થના કરી. હે ગિરીશ, આપની પ્રાર્થના કરી. યત સ્વયં તસ્થે, તો આપ સાક્ષાત એમની સમક્ષ પ્રગટ થયા. અર્થાત ઈશ્વર પ્રાપ્તિ માટે શ્રદ્ધા અને ભક્તિ જરૂરી છે. તવ અનુવૃત્તિ કિમ ન ફલતી. અનુવૃત્તિ, તવ અનુવૃત્તિ, આપની સેવા શું ફળ નથી આપતી? ઈશ્વર સાક્ષાત્કાર સુધીનું ફળ આપવાની ક્ષમતા છે. સાધન નીકળ્યું ભક્તિ અને શ્રદ્ધા. પહેલું શ્રદ્ધા. શ્રત
શ્રદ્ધા. શ્રદ્ધ એટલે સત્ય. જે સત્ય છે એને સત્ય રૂપે ધારણ કરવું એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધીયતે યત્ર સા શ્રદ્ધા. આવું વ્યાખ્યા છે. સત્ય રૂપે ધારણ કરવું. જે સત્ય છે એને સત્ય રૂપે ધારણ કરવું. શાસ્ત્રેષુ ગુરુવાક્યેષુ સત્ય બુદ્ધ્યાવધારણા શ્રદ્ધા. કઈ વસ્તુ સત્ય છે? શાસ્ત્ર, ગુરુના વાક્યો, શાસ્ત્રના વાક્યો સત્ય છે એવો મનમાં ધારણ કરવું, એનું નામ શ્રદ્ધા. અહીંયા શાસ્ત્રના વાક્યો કે ગુરુના વાક્યો ને સાચા ફેરવવા માટે કોર્ટની જેમ પુરાવા રજૂ નથી કરવાના. તેમ છતાં પણ વસ્તુ સત્ય રૂપે ધારણ કર્યા પછી એ સમજવા માટે જે તે યુક્તિનો પ્રયોગ કરવામાં આવે છે કે આ કેવી રીતે સત્ય છે. એટલે વેદના વાક્યો સત્ય છે. કેમ? યદેતદ નિશ્વસિતમ વેદો ઋગ્વેદો યજુર્વેદ સામવેદ એક્સેટ્રા. યદેતદ નિશ્વસિતમ, આ સમગ્ર વેદ તો ભગવાનનો નિશ્વાસ છે. માટે વેદમાં જે કંઈ કહેવાયું છે એ સત્ય છે. પણ છતાંય મન એમથી થોડું પાડવાનું છે. આજે આપણે અહીંથી ધારણ કરીને ગયા, કાલ બહાર કોઈ કે પ્રશ્ન કર્યો, આપણી શ્રદ્ધા જતી રહી. એટલે કઈક યુક્તિ પણ જોઈએ જોડે. પહેલું વેદ શું કહે છે? વેદ કહે છે કે આ જીવનું જીવ દેહથી ભિન્ન છે અને એનું મરણ થતું નથી. આને બંધ કરી શકાય એમ છે? દેહે પુષ્ટે અહમ પુષ્ટ, દેહે નષ્ટે અહમ નષ્ટ. છોડો. કોણ જોવા ગયું? પુણ્ય પાપ વગેરે છોડો. ગઈ. એટલે પેલી યુક્તિ ના હોય તો જે સત્ય બુદ્ધિ રાખી હતી, શ્રદ્ધા રાખી હતી, એ જતી. અને જીવ જ્યારે જાય ત્યારે કોઈ જોતું તો છે જ નહીં તો જવા જ ના દઈએ ને. જેવું મોં ખોલીને જતો હોય તો પાછું અંદર મારું દેવું પૂરું કરીને જાય, હમણાં નથી જવા. જીવ દેખાય સૂક્ષ્મ છે એટલે શ્રદ્ધાની એટલે જરૂર પડે છે. વસ્તુ સૂક્ષ્મ છે, તમારા અનુભવનો વિષય નથી બનતી. માટે અને શાસ્ત્ર કહે છે અહીંયા ગડમથલ ઉભી થાય છે. એટલે આપણે પછી એક યુક્તિ આપીએ. આ કહેવાતું પંચમહાભૂતનું જગત, એમાંનો જ એક ભાગ એવો આ પંચમહાભૂતનું શરીર. આ પંચમહાભૂતના શરીરના ઘટકો એવા પંચમહાભૂતમાંથી એકેનું મૃત્યુ નથી. શું વાત કરો છો? વિચારો. આકાશ મૃત્યુ છે? વાયુ વાયુમાં ભળ્યો. અગ્નિ તત્વમાં. જળ. જુઓ, બ્રહ્માંડની અંદર, પંચમહાભૂતોના બ્રહ્માંડની અંદર એક પણ પંચમહાભૂતમાંથી એક પણ નો નાશ થતો નથી. જળ એક નહીં તો બીજા રૂપમાં હાજર. જેટલો જથ્થો બ્રહ્માંડમાં પાણીનો છે એટલો ને એટલો જ રહે છે. બરફના રૂપમાં, પેલાના રૂપમાં, ફળમાં, ફલામાં વગેરે. એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે, નષ્ટ નથી થતું કશું. પૃથ્વી એકેનો નાશ નથી. વિચારો,
એકમાંથી બીજામાં રૂપાંતર. આ રીતે પંચમહાભૂતોનું, આ જળ પંચમહાભૂતો જો નાશ ના પામતા હોય તો પછી શા માટે એનો પણ જ્ઞાતા, એનો સાક્ષી એવો ચેતનનું મૃત્યુ શા માટે થવું જોઈએ? બરાબર. માટે ચેતન કે જીવ એનું મૃત્યુ નથી. બીજું, આ જીવ જુદી જુદી યોનિઓ ધારણ કરે છે. કોણ જોવા ગયું? જે તે કર્મ અનુસાર યોનિઓ ધારણ કરે છે. અહીંયા પણ આ જ પ્રશ્ન છે. શ્રદ્ધા રાખી ખરી? કારણ કે જે નવી આ છોડીને ગયું પછી નવા શરીરમાં ગયું કે કહેવા તો આવતું નથી. જોકે આજકાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, વાત કરું છું. પૂર્વજન્મના ઘણા કિસ્સાઓ પુનર્જન્મના આવે છે. પરંતુ જગતની અંદર પ્રત્યેક વસ્તુઓ કારણ અને કાર્યથી જોડાયેલી છે. કારણ કાર્ય સંબંધ રહેલો છે. જગતમાં કોઈ અકસ્માત નામની વસ્તુ જ નથી. આપણા માટે અકસ્માત છે. અકસ્માત. અકસ્માત એટલે કયા કારણથી? અકસ્માત નથી જાણતા. બરાબર. કોઈક વસ્તુ બની એનું કારણ ખબર ના હોય તો એ અકસ્માત. મારા અજ્ઞાનને કારણે હું એને અકસ્માત કહું છું, પરંતુ એનું કારણ તો છે. અને તમે જુઓ તો રોજે રોજના આપણા અનુભવો જ પુરવાર કરે છે. સ્વામીજી, આ વ્યક્તિ જ્યાં હાથ નાખે છે ને ત્યાં બધું લોસ જ જાય છે, નુકસાન થાય છે. આ બેન પરણ્યા તે આખું ઘર હર્યું ભર્યું થઈ ગયું 5 વર્ષમાં. લક્ષ્મી આવી. એકને ભાગ્યવાન, ભાગ્યવતી કહેવામાં આવ્યું, એકને કંભાગી કહેવામાં આવ્યું. રોજે રોજ કેટલી ઘટનાઓ જીવનમાં બને છે એનો કોઈ તાગ જ નથી મળતો. આપણે કહીએ અકસ્માત. કારણ છે પણ ખબર નથી. રોજ 10 વાગે બસમાં નીકળે. આજે નીકળ્યા, ચંદ્રકાંતભાઈ ગાડી લઈને આવ્યા. સ્વામીજી ચાલો ઉતારી દઉં તમને. બીજે દિવસે નીકળ્યા. હું હજુ બસ સ્ટેન્ડ પર પહોંચ્યું ત્યાં તો પેલી બસ નીકળી ગઈ. ત્રીજે દિવસે ગયા. બીજો અનુભવ. બસ આવીને ઉભી રહી. અંદર ઉભા ગયા ખરા, ઉભા રહેવું પડ્યું. કેમ? ખબર નથી. કહેવાનો આશય મારો એ છે કે વસ્તુ બને છે એની પાછળ કંઈક કારણ રહેલું છે. આપણે એને કર્મ કહીએ છીએ. અને આ ભારતીય સંસ્કૃતિમાં નહીં, આ આખા વર્લ્ડની અંદર બધી જ સંસ્કૃતિઓમાં એના માટે શબ્દ છે. ઇંગ્લિશમાં એને લક કહેવામાં આવે. આ બીજા બધા નસીબ, ઉર્દુ, આપણા પ્રારબ્ધ. આમ કઈ બિલકુલ સાચું કરો છો. અહીંયા જ છે પ્રારબ્ધ. આપણું પ્રારબ્ધ ત્યાં નથી. ત્યાંથી રોજ પેલું પોકેટ નાખે, સવારે ઉઠો એટલે આપણું પ્રારબ્ધ શરૂ થયું એ ત્યાંથી ઉપરથી આવે એવું નથી. અહીંયા જ છે બધું. એટલે કરીએ જ બરાબર જ છે. નહીં તો બેસ્ટ લક કહેવાની જરૂર શું છે? કઈ બેસ્ટ લક શેના માટે કહો છો તમે? કર્મ કારણ બને છે. આ યુક્તિ આપીએ છીએ. અને એટલે જીવનમાં આ